નમસ્કાર, હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા. ખેડા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ઓટોમોટિવ વિષયની અંદર ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 10માં ઓટોમોટિવ વિષયમાં આવતા ધોરણ 10માં યુનિટ 1ના સેશન 6 ફ્યુલ સપ્લાય સિસ્ટમ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ફ્યુલ સપ્લાય સિસ્ટમ એટલે શું? તો પહેલાં આપણે એ સમજીશું કે ફ્યુલ સપ્લાય સિસ્ટમ એટલે શું. તો ફ્યુલ સપ્લાય સિસ્ટમ, ફ્યુલ એટલે શું? તો ફ્યુલ એટલે પેટ્રોલ, ડીઝલ, ગેસ. આ શું છે? ફ્યુલ. બરાબર. આ છે ફ્યુલ, કે એના દહન માટે જે વપરાય છે. ધારો કે પેટ્રોલ ગાડી હોય તો પેટ્રોલ વપરાય, ડીઝલ હોય તો ડીઝલ વપરાય. બરાબર. તો એ છે ફ્યુલ. બરાબર. ફ્યુલ સપ્લાય સિસ્ટમ એટલે કે ફ્યુલ એક ટાંકીની અંદર એડ કરવામાં આવે છે. તમે ગાડી લઈને નીકળો છો, બરાબર, તો પેટ્રોલ ક્યાં પુરાવો છો? ડાયરેક્ટ એન્જિનમાં રેડાવો છો? ડાયરેક્ટ એન્જિનમાં નથી રેડાવતો. એક ટાંકાની અંદર પેટ્રોલને ભરવું પડે છે. બરાબર. તો એની અંદર ગાડીની અંદર એક ટાંકો હોય છે, જેને આપણે પેટ્રોલ ટેન્ક કહીશું, ડીઝલ ટેન્ક કહીશું. બરાબર. તો પેટ્રોલ, ડીઝલ. બરાબર. તો પેટ્રોલ ટેન્ક કે ડીઝલ ટેન્ક, એમાં આપણે જે તે ફ્યુલ આપણે ભરાઈએ છીએ જે હોય તે. બરાબર. તો એ ફ્યુલ ભરાઈએ છીએ અંદર ટેન્કની અંદર, એન્જિનમાં નથી રેડતા, ડાયરેક્ટ ટેન્કમાં ભરીએ છીએ. બરાબર. તો ટેન્કમાં ફ્યુલને આપણે ભરી દીધું. હવે ટેન્કમાં ફ્યુલને ભર્યા બાદ હવે શું? કે તમે શું કરો છો? ગાડીને સ્ટાર્ટ કરો છો. તમારી ગાડીને શું કરો છો? તો સ્ટાર્ટ કરો છો. તો પેટ્રોલ જે ફ્યુલ છે, બરાબર, ફ્યુલ છે, તો ફ્યુલની જરૂર શું ટેન્કને જ છે? ફ્યુલની જરૂર કોને છે? ગાડી ચલાવવા માટે કોને ચાલવું પડશે? પહેલા તો ગાડી ચલાવવા માટે પહેલા તો એન્જિનને સ્ટાર્ટ કરવું પડશે ને. તો એન્જિન સ્ટાર્ટ થવા માટે એન્જિનને શાની જરૂર પડે છે? ફ્યુલની જરૂર પડે છે. બરાબર. તો એ ફ્યુલ તો ક્યાં ભરેલું છે? ફ્યુલ તો ટાંકાની અંદર ભરેલું છે. ટાંકાને ફ્યુલની જરૂર નથી, એન્જિનને ફ્યુલની જરૂર છે. પણ ટાંકો એ શું છે? સ્ટોરેજ છે. બરાબર. એક ફ્યુલની જગ્યા છે. કારણ કે ડાયરેક્ટ આપણે એન્જિનમાં ફ્યુલ ભરી શકતા નથી. એને એક બાજુ સાઈડમાં ટોર્ક કરવું પડે છે. બરાબર. એને સેટ કરવું પડે છે સાઈડમાં. તો મોટાભાગની ગાડીઓમાં મેં જોયું છે, તો મોટાભાગે ટેન્ક ક્યાં હોય છે? પાછળના ભાગ ઉપર હોય છે. મોટાભાગની ગાડીઓમાં પાછળની જે પેસેન્જર કમ્પાર્ટમેન્ટ હોય એની નીચે નાખેલી હોય છે. બરાબર. મોટા મોટા ટ્રકોની અંદર તમે નીચે જોયું હશે કે ફ્યુલ ટેન્ક એવું મોટા અક્ષરથી લખેલું હોય. બરાબર. એની અંદર ડીઝલ ભરેલું હોય. બરાબર. મોટી ગાડીઓ તો મોટી લોડેડ ગાડીઓ હોય તો મોટે ભાગે ડીઝલ ગાડીઓ જ હોય, જેને લોડ લઈને ચાલવાનું હોય. તે પેસેન્જર ગાડીની અંદર પેટ્રોલ મોટા ભાગે વપરાતું હોય છે. ડીઝલમાં પણ મળે છે, જેવી તમારી રિક્વાયરમેન્ટ. તો ટેન્કમાં તમે ફ્યુલ ટેન્કની અંદર શું ભરો છો? ફ્યુલ ભરો છો. બરાબર. ફ્યુલ ટેન્કની અંદર તમે ફ્યુલ ભરો છો. તો પહેલાં આપણે અહીં આગળ પેટ્રોલનું જોઈ લઈશું. શાનું જોઈ લઈશું? પેટ્રોલ. શાનું જોઈશું? પેટ્રોલ. તો અહીં આગળ આપણે શું સમજી રહ્યા છે? ફ્યુલ સપ્લાય સિસ્ટમ. તો ટેન્કમાં તમે ફ્યુલને એડ કર્યું, પેટ્રોલને તમે ભર્યું ફ્યુલ ટેન્કમાં. હવે પેટ્રોલમાં ભર્યા પછી ગાડીની અંદર એન્જિન ઉપરના ભાગ ઉપર હોય, ટેન્ક નીચેના ભાગ ઉપર હોય. બરાબર. કાં તો બંને સમતલ જગ્યા ઉપર હોય. માનો ને તમે મોટા ભાગે જે ફ્યુલ છે એ ફ્યુલને ખેંચીને તમારે એન્જિન બાજુ લઈ જવું પડે. એટલે જ્યારે તમે એન્જિનને સ્ટાર્ટ કરો છો તો એન્જિન ફ્યુલ માગશે કે લાવો ફ્યુલ, તો હું સ્ટાર્ટ થઉં. ખાવાનું માગશે, એનું પોતાનું ખોરાક. એટલે તમે જ્યારે સ્ટાર્ટ કરો છો તો એ જે પેટ્રોલ જે છે એ ટાંકામાંથી એન્જિન સુધી પહોંચે છે. ટાંકામાંથી ક્યાં સુધી પહોંચે છે? એન્જિન સુધી પહોંચે છે. તો એન્જિન સુધી પહોંચવા માટે એને ઘણા બધા ઘટકોની અંદર થઈને પસાર થવું પડે છે. કારણ કે જે એન્જિન છે એ એન્જિનને કેવું
કે અમુક એની અંદર સેન્સર મૂકેલા હોય, એની અંદર એન્જિનને સ્ટાર્ટ કરવા માટે ઘણી બધી વચ્ચે સિસ્ટમો ગોઠવવી પડે. ત્યારે નકરું તમે એન્જિનને એમ તો પેટ્રોલ ઉપરથી રેડો ચાલુ થઈ જાય એવું નહીં હોતું, બરાબર. તો એની અંદર સિસ્ટમો હોય કે આટલા પ્રેશરથી પેટ્રોલ આવવું જોઈએ, આટલા પ્રમાણમાં આવવું જોઈએ, બરાબર. તો આવા ધારો કે આટલા પ્રેશરથી પેટ્રોલ આવવું જોઈએ તો એ પ્રેશર સેટ કરવું પડે. પછી આટલા પ્રમાણમાં આવવું જોઈએ તો એટલા પ્રમાણમાં પેટ્રોલને સેટ કરવું પડે, બરાબર. તો આ રીતે વચ્ચે ઘટકો મૂકેલા હોય તો એ બધા ઘટકોમાં થઈને પસાર થવું પડે અને એ જે એન્જિનના માંગ્યા મુજબ તમે પેટ્રોલ એને આપો એ રીતે આપો તો જ એન્જિન સ્ટાર્ટ થાય, બાકી સ્ટાર્ટ થાય નહીં, બરાબર. તો ટાંકાથી પેટ્રોલ ટાંકીથી એન્જિન સુધી જે પેટ્રોલ સફર કરે છે, બરાબર, તો એને કહેવાય ફ્યુલ સપ્લાય સિસ્ટમ. એ આખા ઘટકો બધાય છે એને શું કહેવાય? ફ્યુલ સપ્લાય સિસ્ટમ. એટલે ફ્યુલને એન્જિન સુધી પહોંચાડવા માટેની સિસ્ટમ જેને કહેવાય ફ્યુલ સપ્લાય સિસ્ટમ. તો પહેલો ઘટક છે અહીંયા ટાંકી. તો ટાંકીની અંદર મેં ભરી દીધું પેટ્રોલ. શું ભરી દીધું? પેટ્રોલ. હવે પેટ્રોલને ભરી દીધું. હવે બાઇકની જેવું તો છે નહીં, ટુ વ્હીલરની જેવું કે ટાંકો ઉપરના ભાગ ઉપર હોય, એન્જિન નીચે હોય, બરાબર. તો કોઈ પણ વસ્તુ હોય ઉપરના ભાગેથી નીચે તરફ પહોંચાડવી હોય તો એમાં કંઈ મોટર બોટરની જરૂર પડે નહીં. ડાયરેક્ટ તમે રેડી દો ને હાથ વડે તોય જતું રહે ધબડતું નીચે. એટલે ગુરુત્વાકર્ષણ પદ્ધતિ આને કહેવાય, બરાબર. ગુરુત્વાકર્ષણ પદ્ધતિ, બરાબર. તો ગુરુત્વાકર્ષણ પદ્ધતિથી તો ટાંકામાં પેટ્રોલ ભરેલું તમે બાઇકની અંદર જોયું એટલે કોક ચાલુ કરી દો એટલે તરત ટાંકામાંથી પેટ્રોલ ક્યાં જશે? તો ટાંકામાંથી પેટ્રોલ જશે પેલા કોકમાં જશે. કોકમાં તમે ચાલુ કરશો એટલે પાઇપ લાઇન દ્વારા ક્યાં જશે? કાર્બોરેટરમાં જશે. ક્યાં જશે? અહીંયા હું તમને સિમ્પલ ડાયાગ્રામ દોરી બતાવું. ટાંકી છે, બરાબર. બાઇકની વાત કરું, ટુ વ્હીલરની વાત કરું, ટુ વ્હીલર. ટાંકીમાંથી પેટ્રોલ ક્યાં જશે? આ કોકમાં જશે, બરાબર. અહીંયાથી કોક ચાલુ કર્યો પછી અહીંયાથી પાઇપલાઇન લાંબી કરેલી હશે. પાઇપલાઇનમાંથી ક્યાં જશે? ડાયરેક્ટ કાર્બોરેટરમાં જશે. આ રીતે કાર્બોરેટર હશે. એ કાર્બોરેટરમાં પેટ્રોલ અંદર દાખલ થઈ જશે. આ નીચેનો ભાગ ભરાઈ જશે એટલે ફ્લોટ દ્વારા પેટ્રોલ બંધ થઈ જશે આવતું. પછી અહીંયાથી ક્યાં જશે? અહીંયા પાઇપલાઇન ઇનલેટ મેનિફોલ્ડમાંથી ડાયરેક્ટ એન્જિનમાં, બરાબર, સિલિન્ડરમાં જશે. તો ક્યાં શું આમાં ઘટકો થયા? પેટ્રોલ ટેન્ક, કોક, બરાબર. આ કોકની અંદર શું મૂકેલું હોય? એક નાની જાળી હોય જેને આપણે ફિલ્ટર કહીશું, પેટ્રોલ ફિલ્ટર. એ જાળીમાં જે નાનો જે કચરો હશે એ બધો કચરો એની અંદર ગળાઈ જશે એટલે ફ્યુલ ફિલ્ટર એક તમે કહી શકો એને. એટલે ફ્યુલ ફિલ્ટર થઈને પેટ્રોલ ફિલ્ટર થઈને ક્યાં જશે? ચોખ્ખું પેટ્રોલ કાર્બોરેટરમાં જશે. કાર્બોરેટરમાંથી ક્યાં જશે? એન્જિનમાં જશે, હવા અને પેટ્રોલનું મિશ્રણ થઈને, બરાબર. તો આ ટુ વ્હીલરનો ડાયાગ્રામ હતો. હવે ગાડીની અંદર ફોર વ્હીલરની અંદર જોઈશું, બરાબર. તો ફોર વ્હીલરમાં શું છે? તો બંને સમતલ જગ્યા ઉપર છે. પેલું ગુરુત્વાકર્ષણ પદ્ધતિ લાગે ટુ વ્હીલરમાં. આમાં પંપ પરિભ્રમણ પદ્ધતિ કે પંપથી મોકલવામાં આવે છે કારણ કે બંને સમતલ જગ્યા ઉપર છે. નીચેથી કોઈ પણ પ્રવાહીને તમારે ઉપર લઈ જવું હોય તો મોટરની જરૂર પડે. શાની જરૂર પડે? મોટરની. એટલે ફ્યુલ મોટર જેને આપણે કહીશું ફ્યુલ પંપ, બરાબર. એટલે પેટ્રોલ આમાં ભરેલું છે ફ્યુલ પંપમાં. ફ્યુલ પંપમાંથી પેટ્રોલને ક્યાં લઈ જવામાં આવે છે? ફ્યુલ ફિલ્ટરમાં લઈ જવામાં આવે. ક્યાં લઈ જવામાં આવે? ફ્યુલ ફિલ્ટરમાં લઈ જવામાં આવે. ફ્યુલ ફિલ્ટર થઈને શું થશે? અહીંયા આગળ વચ્ચે ફિલ્ટર મૂકેલું હશે, બરાબર. ફિલ્ટર એટલે ફ્યુલની અંદર જે કચરો રહેલો હશે બધો કચરો ગળાઈ જશે, બરાબર. બધો કચરો સાફ થઈ જશે. એની અંદર જે નાના રજકણો રહેલા હશે, મોટા રજકણો રહેલા હશે, એ બધા રજકણો ક્યાં રહી જશે? પેટ્રોલ ફિલ્ટરમાં, ફ્યુલ ફિલ્ટરમાં, બરાબર. તો ફ્યુલ ફિલ્ટર કચરાને સાફ કરી નાખે છે. કચરો એમાંથી કાઢ્યા બાદ ક્યાં જશે? ચોખ્ખું પેટ્રોલ પછી જશે, બરાબર. હવે જો પહેલાં તો કાર્બોરેટર હતા, હવે તમે ગાડીઓમાં જોશો તો ઇન્જેક્ટર સિસ્ટમ ગાડીઓમાં પણ આવી ગઈ છે, બરાબર. મોટાભાગની MPFI ગાડી, મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, MPFI, તો એમાં તમને અલગ જોવા મળશે. એટલે એ પ્રમાણેનું હું તમને સમજાવીશ. કાર્બોરેટર વાળું નહીં, ટોટલ બોડી વાળું સમજાવીશ, બરાબર. ફ્યુલ સપ્લાય સિસ્ટમ. તો અહીંયાથી પેટ્રોલ ટેન્કમાંથી ફ્યુલ પંપ દ્વારા શું કરવામાં આવ્યું? પેટ્રોલને ખેંચવામાં આવ્યું.
પેટ્રોલ ખેંચાઈને ક્યાં ગયું, ફ્યુલ ફિલ્ટરમાં ગયું, ફિલ્ટરમાં શું થઈ ગયું, કચરું સાફ થઈ ગયું, કચરું સાફ થઈ ગયા પછી પ્લગ પર્જ વાલ્વમાં ગયું, બરાબર, પર્જ વાલ્વમાંથી ક્યાં ગયું, અહીંયા આગળ એક કોમન રેલ આપેલી, બરાબર, એ કોમન રેલની અંદર જાય છે, બરાબર, એર ઇન્જેક્ટર ચેક, બરાબર, એટલે જે ઇન્જેક્ટરમાં થ્રોટલ બોડી આપેલી હોય એ થ્રોટલ બોડીમાંથી એક બાજુથી શું આવશે, હવા આવશે, શું આવશે, હવા આવશે, એક બાજુથી શું આવશે, હવા આવશે, એર જેને આપણે કહીશું, બરાબર. અહીં આગળ આ છે એર ફિલ્ટર, શું છે, એર ફિલ્ટર, એર ફિલ્ટરમાંથી ક્યાં જશે પેટ્રોલ, પેટ્રોલ કે હવા, હવા થ્રોટલ બોડીમાં જશે, હવા શુદ્ધ થઈને ક્યાં જશે, થ્રોટલ બોડી. હવે તમે જે રીતે એક્સિલેટર આપો એ રીતે હવાનો પ્રવાહ જશે અંદર, દાખલ થશે થ્રોટલ બોડીથી. પછી આ ઇનલેટ મેનિફોલ્ડ, એન્જિનનો આ શું હશે, આ એન્જિનની અંદર આગળ થ્રોટલ બોડીમાંથી હવા આવશે, આ ઇનલેટ મેનિફોલ્ડ જેને કહીશું આપણે, ઇનલેટ મેનિફોલ્ડ. પછી અહીં આગળ શું મૂકવામાં આવશે, ઇન્જેક્ટર મૂકવામાં આવશે. એટલે અહીંયાથી જેવું એર ફિલ્ટરમાંથી હવા આવી, થ્રોટલ બોડીમાંથી ગઈ, થ્રોટલ બોડીમાંથી અહીં આગળ ઇન્જેક્ટરથી અહીં ફ્યુલ ટાંકીમાંથી પેટ્રોલ ફિલ્ટર થઈને ક્યાં આગળ આવ્યું, ઇન્જેક્ટરમાં આવ્યું, બરાબર. તો ઇન્જેક્ટરમાં શું થયું, અહીંયાથી ફ્યુલ પંપ છે એને શું કર્યું, પ્રેશરથી એને મોકલ્યું પેટ્રોલને, બરાબર, પ્રેશરથી, એટલે પ્રેશરથી પેટ્રોલ ગયું, પછી એ ક્યાં ગયું, કોમન રેલમાં ગયું, કોમન રેલમાં ભરાઈ ગયું. 4 પિસ્ટનની ગાડી હોય, 3 પિસ્ટનની ગાડી હોય તો એ પ્રમાણે કોમન રેલમાં જે ઇન્જેક્ટર છે, એન્જિન કંટ્રોલ મોડ્યુલ ECM જેને કહીશું, એમાં સેટ કર્યા પ્રમાણે ઇન્જેક્ટરથી પેટ્રોલનો સ્પ્રે કરવામાં આવે, ત્યાં આગળ ઇનલેટ મેનિફોલ્ડમાં. એટલે ઇનલેટ થ્રોટલ બોડીમાંથી જે હવા ગઈ એ હવાની સાથે શું ભળી ગયું, પેટ્રોલ ભળી ગયું, અને એ પેટ્રોલનું મિશ્રણ ક્યાં ગયું, સિલિન્ડરની અંદર દાખલ થયું, અને સિલિન્ડરની અંદર દાખલ થયું અને પછી એ સક્શન કોમ્પ્રેશન પાવર એક્ઝોસ્ટ એ ચાલુ થઈ ગયું. એટલે તમને ખ્યાલ આવી ગયો આની અંદર પેટ્રોલની અંદર ક્યાં ગયું, તો પેટ્રોલની અંદર ફ્યુલ સપ્લાયના સિસ્ટમના ઘટકો તમને પૂછવામાં આવે તો કયા કયા ફ્યુલ સપ્લાય સિસ્ટમના ઘટકો છે, ફ્યુલ સપ્લાયના સિસ્ટમના ઘટકોની અંદર આપણે કયા કયા લખી શકીએ પેટ્રોલમાં, તો પેલું છે પેટ્રોલ ટેન્ક, પેટ્રોલ ટેન્ક, પછી ક્યાં ગયું પેટ્રોલ ફિલ્ટર, ક્યાં ગયું, પેટ્રોલ ફિલ્ટરમાં ગયું, બરાબર. પેટ્રોલ ટેન્કમાંથી પેટ્રોલને ખેંચનાર કોણ, તો ફ્યુલ પંપ, કોણે ખેંચ્યું, ફ્યુલ પંપ, એટલે પેટ્રોલ ટેન્ક, પછી આપણે લઈ લઈએ ફ્યુલ પંપ, ફ્યુલ પંપ પછી આપણે લઈએ પેટ્રોલ ફિલ્ટર, એટલે શુદ્ધ કરવાનું કામ કરે. પછી પેટ્રોલ ફિલ્ટરમાંથી પેટ્રોલ ક્યાં ગયું, તો કોમન રેલ, પર્જ વાલ્વ જેને આપણે કહીશું વાલ્વ, બરાબર, એને કટ ઓફ કરીને મોકલવામાં આવે પેટ્રોલને. તો કોમન રેલ માની લો તમે, કોમન રેલમાં ગયું, કોમન રેલમાંથી ક્યાં ગયું, ઇન્જેક્ટર, ક્યાં ગયું, ઇન્જેક્ટર, પછી ઇન્જેક્ટરમાંથી ક્યાં મોકલવામાં આવ્યું, ઇન્જેક્ટરમાંથી મોકલવામાં આવ્યું ઇનલેટ મેનિફોલ્ડ, ક્યાં, ઇનલેટ મેનિફોલ્ડ, ઇનલેટ મેનિફોલ્ડમાંથી હવા અને પેટ્રોલ શું થયું, હવા પ્લસ પેટ્રોલ થયું, એટલે હવા પેટ્રોલનું મિશ્રણ થયું, એ હવાનું અને પેટ્રોલ ક્યાં ગયું, સિલિન્ડરમાં ગયું, ક્યાં ગયું, સિલિન્ડરમાં ગયું, બરાબર. આ પેટ્રોલ ફ્યુલ સપ્લાય સિસ્ટમના ઘટક થયા પેટ્રોલ એન્જિનના, બરાબર. પેટ્રોલ ટેન્ક, ફ્યુલ પંપ, પેટ્રોલ ફિલ્ટર, કોમન રેલ, ઇન્જેક્ટર, ઇનલેટ મેનિફોલ્ડ, બરાબર, સિલિન્ડરમાં ગયું, બરાબર. આ ઘટકોમાં ના આવે, આમાં જાય છે એટલે, બરાબર. એટલે તમે આ ઘટકો લખી શકો, કયા કયા, પેટ્રોલ ટેન્ક, ફ્યુલ પંપ, પેટ્રોલ ફિલ્ટર, કોમન રેલ, ઇન્જેક્ટર, ઇનલેટ મેનિફોલ્ડ. MPFI ગાડી માટે છે, કઈ, MPFI મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, MPFI જેને આપણે કહીશું, બરાબર. આ છે પેટ્રોલ ફ્યુલ સપ્લાય સિસ્ટમ, બરાબર, પેટ્રોલની ફ્યુલ સપ્લાય સિસ્ટમ. હવે આપણે ડીઝલની ફ્યુલ સપ્લાય સિસ્ટમ સમજીશું. તો ડીઝલ ફ્યુલ સપ્લાય સિસ્ટમ પેટ્રોલ કરતાં અલગ છે,
પેટ્રોલ કરતાં ડીઝલની ફ્યુલ સપ્લાય સિસ્ટમ અલગ છે. તો એ કઈ રીતે છે? તો પેટ્રોલ, બરાબર, પહેલું તો ક્યાં હશે? આ પેટ્રોલ ટેન્ક છે, આ ડીઝલ ટેન્ક, સોરી, ડીઝલ ટેન્કની અંદર શું ભરેલું છે? પેટ્રોલની જગ્યાએ ડીઝલ હોય, બરાબર. એ ડીઝલને પછી ક્યાં મોકલવામાં આવે? અહીંયા આગળ ફિલ્ટરિયા મૂકેલા હોય, બરાબર. એ ફિલ્ટરની અંદર ક્લીન કરવામાં આવે. કોને ક્લીન કરવામાં આવે? ડીઝલને. અહીંયા આગળ પંપ આપેલો હોય, શું આપેલું હશે? પંપ. એ પંપ ખેંચીને ક્યાં લઈ જશે? બરાબર, જો ભાઈ, અહીંયાથી પેટ્રોલ ક્યાં જશે? ડીઝલ ફિલ્ટરમાં, બરાબર. ડીઝલ ફિલ્ટરને ખેંચવાનું કામ કોણ કરશે? ડીઝલ ટાંકીમાંથી ડીઝલને ખેંચવું પડશે, તો અહીંયા આગળ વચ્ચે પંપ મૂકેલું હશે, જેને આપણે ફીડ પંપ કહીશું. આ છે પંપ. શું છે? પંપ, બરાબર. આ પંપ ખેંચવાનું કામ કરશે. એટલે ફિલ્ટર, આ પંપ અહીંયાથી શું કરશે? પ્રેશર કરશે. એટલે ડીઝલ ખેંચાઈને ક્યાં આવશે? ખેંચાઈને ફ્યુલ ફિલ્ટરમાં આવશે. એટલે બે ફિલ્ટર આપેલા છે, સેકન્ડરી, પ્રાઇમરી, કાં તો એક પણ આપેલું હોય, બંને કામ કરતું હોય, નાનું મોટું કચરું બંને કાઢી નાખે, બરાબર. તો ફ્યુલ ફિલ્ટરમાં થઈને ફિલ્ટર થઈને ડીઝલ ક્યાં જશે? પછી પાછું ફિલ્ટર, અહીંયા આગળ ફિલ્ટર આપેલું છે, બરાબર. એટલે આ સાઈડમાં આ ફિલ્ટર અહીંયા આગળ આપેલું છે. અમુક ટ્રેક્ટરની તમને સિસ્ટમ સમજાવું તો ટ્રેક્ટરમાં આ રીતે હોય કે ડીઝલ પછી ડાયરેક્ટ ક્યાં જાય? ફ્યુલ ફિલ્ટરમાં જાય. ફ્યુલ ફિલ્ટરમાંથી પંપમાં થઈને પછી પાછું ડાયરેક્ટ FIPમાં જાય, ફ્યુલ ઇન્જેક્શન પંપમાં જાય, બરાબર. તો અહીંયા આગળ કઈ રીતે આપેલું છે? તો અહીંયા આગળ આપણે ડીઝલ ક્યાં ગયું? પંપે ખેંચ્યું ડીઝલને, ડીઝલ પંપમાં થઈને ક્યાં ગયું? ફિલ્ટરમાં ગયું. ફિલ્ટરમાં કચરો હતો, એ કચરો બધો ભરાઈ ગયો. આ છે પંપ, FIP પંપ. આ ફીડ પંપ આપણે એને કહીશું. કયો પંપ? આ છે ફીડ પંપ. ફીડ પંપ, બરાબર. એ શું કરે છે? ડીઝલને ટાંકામાંથી ખેંચી લાવવાનું કામ કરે છે. પછી ફિલ્ટરમાં મોકલે છે. ફિલ્ટરમાં કચરો એનો સાફ થઈ જાય. પછી એ કચરા સાફ થયેલું ફિલ્ટરને ફ્યુલને, ડીઝલને ક્યાં મોકલવામાં આવે છે? ફ્યુલ પંપ, ફ્યુલ FIP, ફ્યુલ ઇન્જેક્શન પંપ. ત્યાં આગળ ફ્યુલ ઇન્જેક્શન પંપ, એને FIP કહેવાય, બરાબર. FIP નું કામ શું છે? કે એન્જિનને કેવું ડીઝલ જોઈએ છે? હાઈ પ્રેશરવાળું ડીઝલ જોઈએ છે, પ્રેશરવાળું, બરાબર. જે પ્રેશરથી ચાલે છે, પ્રેશરથી જે પડે છે એવું ડીઝલ જોઈએ છે, બરાબર. ડીઝલને પ્રેશરથી છાંટવું પડે તો જે બળે, બાકી બળે નહીં. એટલે અહીંયાથી FIPમાંથી ફ્યુલનું પ્રેશર વધારવામાં આવે છે. અને ફ્યુલનું પ્રેશર વધ્યા બાદ ફ્યુલને ક્યાં મોકલવામાં આવે છે? કોમન રેલમાં. ક્યાં મોકલવામાં આવે? કોમન રેલમાંથી ફ્યુલ ક્યાં જશે? બરાબર. અહીંયા સુધી જ્યારે જે ડીઝલ આવ્યું, બરાબર, અહીં તો પ્રેશરથી જ આવ્યું. કયા? પ્રેશરથી જ આવ્યું ડીઝલ. પંપે પ્રેશરથી જ ખેંચ્યું હોય ને, પંપનું પ્રેશર હોય જ ને. પણ અહીંયા જે પ્રેશર જોઈતું હતું, પ્રેશર, બરાબર, અહીંયા જે પ્રેશર, એન્જિનને જે પ્રેશર જોઈએ છે એ પ્રેશર આ પંપ કરી શકતો નથી. એટલા માટે FIP મૂકવામાં આવ્યો. FIP નું પ્રેશર હાઈ પ્રેશર હોય. એટલે FIP પછી હાઈ પ્રેશર કરીને કોમન રેલમાંથી ડીઝલ ક્યાં જશે? ઇન્જેક્ટરમાં. અને ઇન્જેક્ટરથી ફ્યુલનો સ્પ્રે થશે ક્યાં? ડાયરેક્ટ સિલિન્ડરમાં. ક્યાં થશે? ડાયરેક્ટ સિલિન્ડરમાં. પિસ્ટન ઉપર નીચે થતું હોય છે, ત્યાં પછી બાજુમાંથી હવા આવતી હશે, પછી, બરાબર, એ રીતે સ્પ્રે કરવામાં આવે છે. જે ગરમ થયેલી હવા છે, એ ગરમ થયેલી હવાની અંદર ડીઝલનો સ્પ્રે કરવામાં આવે છે. પેલામાં શું? હવા અને પેટ્રોલનું મિશ્રણ થઈને જાય છે. આ ખાલી હવા એકલી જાય અને હવાની અંદર ડીઝલનો સ્પ્રે કરવામાં આવે છે. તો અહીંયા આગળ તમને શું ખ્યાલ આવ્યો કે કયા કયા ઘટકો હતા ફ્યુલ સપ્લાય સિસ્ટમના? તો ફ્યુલ ટેન્ક, પેલો તો કયો? ડીઝલની ટેન્ક, બરાબર. ડીઝલ ટેન્કમાંથી ક્યાં છે? આ ફીડ પંપ. શું કહેવાય? ફીડ પંપ, કે ડીઝલને ખેંચવા માટે. પછી આ ડીઝલ ફિલ્ટર. ક્યાં ગયું? ડીઝલ ફિલ્ટર. આ ડીઝલ ફ્યુલ સપ્લાય સિસ્ટમના ઘટકો બતાવું છું. ટેન્ક, ફીડ પંપ, ડીઝલ ફિલ્ટર. ડીઝલ ફિલ્ટરમાંથી FIP, ફ્યુલ ઇન્જેક્શન પંપ. ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી ક્યાં? કોમન રેલ. કઈ રેલ? કોમન રેલ. કોમન રેલમાંથી ક્યાં? ફ્યુલ ઇન્જેક્ટર. ક્યાં? ફ્યુલ ઇન્જેક્ટર. હવે ફ્યુલ ઇન્જેક્ટરને જેટલું જોઈતું હતું એટલું ડીઝલ લઈ લે, બાકી બધું ડીઝલ પછી વધેલું ડીઝલ હોય તરત પાછું આપી દે ટાંકીને. લે ભાઈ, તારું ડીઝલ તાર જોડે રાખવાનું નહીં જરૂર, બરાબર. એ રીતે. એટલે કયા કયા ઘટકો થયા? ટેન્ક, ફીડ પંપ, ડીઝલ ફિલ્ટર, FIP, કોમન રેલ, ફ્યુલ ઇન્જેક્ટર. આ ફ્યુલ સપ્લાય સિસ્ટમના ઘટકો હતા ડીઝલ માટેના, બરાબર. હવે આશા રાખું છું કે તમને ફ્યુલ સપ્લાય સિસ્ટમના, પેટ્રોલ ફ્યુલ સપ્લાય સિસ્ટમ અને ડીઝલ ફ્યુલ સપ્લાય સિસ્ટમ નો ખ્યાલ આવી ગયો હશે. તો આ સાથે આપણા આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.